નમસ્તે, હર હર મહાદેવ. આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ પર. તો આજે હું આવી ગઈ છું અમદાવાદના સૌથી પ્રસિદ્ધ મિની સોમનાથ એટલે કે કોટેશ્વર મહાદેવ મંદિરે, કે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને બહુ જ બધા લોકો ઉમટી પડ્યા છે. આપ મારી પાછળ જોઈ શકો છો. અને મંદિર એક્ઝેક્ટલી રિવરફ્રન્ટની પાસે આવેલું છે. મોટેરા રિવરફ્રન્ટ છે ત્યાં આગળ એકદમ નદીની પાસે આવેલું શિવાલય છે અને બહુ જ મોટા ક્ષેત્રફળમાં વહેંચાયેલું આ મંદિર બહુ જ સુંદર છે, જેનું એન્ટ્રન્સ આપ પાછળ દેખી શકો છો. ચલો આજે આપણે મળીને એક્સપ્લોર કરીશું કોટેશ્વર મહાદેવનું મંદિર. તો આ એન્ટ્રન્સ છે મંદિરનું, આપ જોઈ શકો છો. તો અમદાવાદની ભીડભાડથી દૂર સાબરમતી નદીના કિનારે આવેલું આ કોટેશ્વર મંદિર ખૂબ જ પ્રાચીન છે. આ મંદિર પ્રાચીન છે, પરંતુ કેટલા વર્ષો જૂનું છે એનો કોઈ સટીક ઇતિહાસ મોજૂદ નથી. પરંતુ કહેવામાં આવે છે કે મહાભારત કાળ દરમિયાન પાંડવો આ મંદિરમાં આવેલા અને શિવલિંગની પૂજા કરેલી. તો આ પ્રાચીન મંદિરનું નવીનીકરણ કરીને એને બહુ જ ભવ્ય અને સુંદર બનાવવામાં આવ્યું છે. તો નદી કિનારે આવેલું આ મંદિર, તમે અંદર પ્રવેશ કરશો ત્યારે તમને એટલી અદ્ભુત શાંતિનો અનુભવ થશે. અને મંદિર એટલી બધી મોટી વિશાળ જગ્યામાં આવેલું છે કે ગમે તેટલા લોકો ભીડમાં આવે તો પણ મંદિરમાં અવ્યવસ્થા નહીં લાગે. કે સોમનાથ મંદિરે ઊભા હોય ને એવું ફિલિંગ આવે છે. તો મહાદેવના દર્શન કરવા તો બને છે, પણ ફોન ને કેમેરો અલાઉ નથી. તો ચલો પહેલાં હું દર્શન કરી લઉં ને પછી આપને મંદિર બતાવું છું. મંદિરની આટલી ભવ્ય વાસ્તુકલા જોતાં આપને એવું લાગશે કે વર્ષો જૂનું પ્રાચીન મંદિર એટલું સરસ નવીનીકરણ કરીને બનાવવામાં આવ્યું છે. અને એની એક એક કલાકૃતિ અને નક્કાશી જોઈને આપ દંગ રહી જશો. મંદિર દક્ષિણ ભારતના મંદિરોની માફક સુંદર વાસ્તુકલાથી સજાવેલું છે, જેમાં પ્રાચીન તેમજ વિભિન્ન દેવતાઓ, પૌરાણિક દ્રશ્યો, મૂર્તિઓ તેમજ પારંપરિક મંદિર વાસ્તુકલાને અનુરૂપ દ્રશ્યો અને ભગવાન શિવને અનુસંધિત પ્રતીકોનો સમાવેશ થાય છે.
ખરેખર કહું છું, આ નદી કિનારે આવેલા મંદિરમાં એટલી અદ્ભુત શાંતિ હતી કે જેને હું શબ્દોમાં વર્ણવી નથી શકતી. મંદિર બહુ જ વિશાળ પ્રાંગણ્યમાં છે અને મારી એક્ઝેક્ટ પાછળ તમે જોઈ શકો છો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. આ મંદિરની એક્ઝેક્ટ પાસે જ છે. તો તમને જો આનું એડ્રેસમાં કંઈક કન્ફ્યુઝન થાય તો તમે જોઈ શકો છો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની એક્ઝેક્ટ બાજુમાં જ આ મંદિર આવેલું છે. તો બહુ જ શાંતિ અને બહુ જ સારું લાગી રહ્યું છે. ફિલિંગ સો પોઝિટિવલી. અને આ મંદિર ખરેખર બહુ સુંદર છે. તો તમે બધા એકવાર જરૂર આવજો. તો તમે જુઓ છો કે કેટલા ભક્તો છે મંદિરના પ્રાંગણમાં, અને આ બાજુ તમે જુઓ છો કે બહુ જ શાંતિભર્યું વાતાવરણ છે. યજ્ઞ અને હવનને કરાવતા હશે. બહુ જ સરસ આરસના પથ્થરથી બનાવેલું છે મંદિર છે. તમે જોઈ શકો છો બહુ જ મોટું ગાર્ડન છે અને આવી રીતે બેન્ચ મૂકેલા છે. બેસવાની વ્યવસ્થા પણ બહુ જ સરસ છે. અને અહીંયાથી લોકો નજારો જોઈ રહ્યા છે સાબરમતી રિવરનો. તો આપ જોઈ શકો છો કે આ મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ સામે નદી છે. અને આવી રીતે લોકો નદીનો જોવાનો નજારો માણી રહ્યા છે. તો બહુ જ સુંદર મંદિર છે. હવે ફોન ને કેમેરો અલાઉ નથી, પણ હું મારા ફોનથી નાની મોટી ફૂટેજ તમારા લોકો માટે કેપ્ચર કરી રહી છું. જતાં જતાં કહીશ કે બાબાની તારીફમાં હું શું કરું. મારા શબ્દોમાં એટલું જોર નથી. આખી દુનિયામાં જઈને શોધી લ્યો, મારા મહાદેવ જેવું કોઈ નથી. ફરી મળીશ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.